50ની ઉંમર બાદ ગોઠણનો દુખાવો, ઘૂંટણનો દુખાવો લગભગ અત્યારે ગુજરાતમાં ઘરે ઘરે જોવા મળતો હશે. કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ હોય 50 વટાવ્યા પછી એના ગોઠણની અંદર જે કાર્ટિઝોલ નામનું એક તત્વ છે, એનું જે લેયર છે એકદમ પાતળું થતું જાય, એનું જે સ્તર છે એ એકદમ પાતળું થઈ જાય અને એ કારણથી જે ગોઠણ છે, જ્યાં જે બંને હાડકા વચ્ચે ગેપ હોય, બરાબર છે, જેમાં કાર્ટિઝોલ પણ રહેલું હોય, એ કદાચ અમુક વર્ષની ઉંમર બાદ એ ગેપ ઓછો થાય અને ગોઠણના જે ભાગ છે, જે ઘસાવો ન જોઈએ એ ઘસાવા માંડી જાય અને ત્યાંનો દુખાવો છે એ ભયંકર થતો જાય. ધીરે ધીરે ત્યાં સોજા આવે. ઘણા બધા લોકો ઘણા દવાખાના ફરી લે, તેમ છતાં પણ એ સોજા ન ઉતરે કે દુખાવા ઓછા ન થાય. કારણ કે તમે વર્ષોથી અપનાવેલી અમુક ભૂલો કે જે તમને જીવનભર નડવાની છે, એ ભૂલો જો આજથી તમે સુધારી નાખશો તો કદાચ અમુક વર્ષની અંદર, એકાદ બે વર્ષમાં કે 5-6 મહિનામાં તમને જો ગોઠણના દુખાવા હોય તો ધીરે ધીરે ઓછા થઈ જશે. એક ભૂલો કઈ છે કે જે આપણે વર્ષોથી કરતા આવીએ, હવે બંધ કરવી જોઈએ. અને નાની એજના લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એ પણ સાંભળી લો કે આગળ તમારી ઉંમર 25-30 વર્ષ છે તો હવેથી તમે એ વાતનું ધ્યાન રાખો કે તમારે ઉઠવા અને બેસવાનો યોગ્ય નિયમ શીખી લેવો જોઈએ કે ભાઈ એકદમ પ્રેશરથી ઉઠવું ન જોઈએ, પ્રેશરથી બેસવું ન જોઈએ, કે પછી વજન ઊંચકવામાં તમારે બળજબરી કરવી ન જોઈએ. બરાબર છે. વજન ઊંચકવામાં ઘણા બધા લોકો ગમે તેવો હેવી વજન હોય, વાંકા વળી અને તાત્કાલિક ઉઠાવીને નીકળી જાય છે. બરાબર છે. અહીંયા તમારું જે કમર છે કે જે મણકાનો ભાગ છે એમાં પણ પ્રેશર આવે છે અને ગોઠણ ઉપર પણ પ્રેશર આવે છે, એટલે આ બંને ભાગ નબળા પડે. ધીરે ધીરે તમને ગાદી ઘસાય છે કે ત્યાં હાડકામાં ગેપ પડી ગયો છે, મણકામાં ગેપ થયો કે ભાઈ L2, L3, 4, 5 જે પણ બીમારીઓ તમને ડોક્ટર કહે એ તમને જીવનભર થઈ જાય છે. ગોઠણના દુખાવાની તકલીફ થાય છે તો આની પાછળના પહેલું કારણ છે ઉઠવા, બેસવા, વજન ઊંચકવામાં તમને એનો નિયમ ખ્યાલ નથી. બરાબર છે. તો આ નિયમ હંમેશા માટે યાદ રાખવો કે યોગ્ય રીતે બેસવું, ધીરેથી અથવા તો ધીરેથી ઉઠવું જોઈએ. બરાબર છે. બીજું કે જે સૌથી મોટી ભૂલ છે, બહારનો મેંદાવાળો ખોરાક હોય, શુગર વધારે, આપણે ગુજરાતી ભાઈ બહેનો છે, મીઠાઈઓ, શુગરો કે જેની અંદર શું નાખે છે, શુગરમાં અલગ અલગ શુગર ઘણા બધા પ્રકાર આવે છે. બરાબર છે. તો એ તમામ પ્રકારની શુગરો, મીઠાઈ હોય, ફરસાણ હોય, બહારના તળેલા કે ફાસ્ટફૂડ હોય, તો તમામ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ અને ઘરની ચીજ વસ્તુઓનું સેવન વધારે પડતું કરવું જોઈએ. આ બહારની ચીજ વસ્તુનું સેવન વધારે કરવાના કારણે અમુક એજ પછી ભલે તમે 5 વર્ષથી કંઈ નથી ખાધું, પણ જે જૂની ભૂલો છે એ ભૂલો તમને ભયંકર નુકસાન કરશે વર્ષો સુધી. બરાબર છે. આ પણ સૌથી મોટી તકલીફ હતી. એ પછી આપણે લોકોને ખ્યાલ જ નથી કે આપણા શરીરમાં કેટલા પ્રોટીનની જરૂર છે, કેટલી માત્રામાં કેલ્શિયમની જરૂર છે, કેટલી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ કે અન્ય વિટામિન્સની જરૂર છે. આપણે લોકો માત્ર ભૂખ લાગી છે, પેટ ભરવું છે એટલે ખાઈ લઈએ છીએ. બરાબર છે. તો આ ભૂલના કારણે આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ થાય, કેલ્શિયમની ઉણપ થાય. પ્રોટીનની ઉણપ થવાથી સાંધા, સ્નાયુઓ છે નબળા પડે, કેલ્શિયમની ઉણપ થવાથી હાડકા નબળા પડે, કાર્ટિઝોલ તત્વો છે ધીરે ધીરે એનું લેયર ઓછું થાય, પાતળું થઈ જાય અને શરીર છે ઇમ્બેલેન્સ થાય, એટલે અસંતુલિત થઈ જાય. જે સંતુલન હોવું જોઈએ એ તૂટી જાય. બરાબર. આ તમામ ભૂલો અગર તમે કરી રહ્યા છો તો એને પણ સુધારવાની જરૂર છે. પ્રોટીન જે મગ, કઠોળ, અલગ અલગ પ્રકારના કઠોળમાંથી મળે તો યોગ્ય માત્રામાં કઠોળના શાકભાજી ખાવો, અથવા તો રાત્રે તમે મગ પલાળીને સવારમાં એનું સેવન, એક મુઠ્ઠી મગ સવારમાં એનું સેવન કરો. આમાંથી પ્રોટીન પણ મળશે, કેલ્શિયમ પણ મળશે, એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ મળશે અને શરીર પણ મજબૂત થશે. ધીરે ધીરે હાડકા પણ મજબૂત થશે, સાંધા પણ સારા થશે. તો પ્રોટીન માટે મગ છે એ પાચન માટે પણ સારું છે. બાકી તમે કઠોળમાં રાજમા, ચણા લઈ લો, આ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે કઠોળમાં એ ભારે છે, જે પચવામાં ઘણા લોકોને ગોઠણના દુખાવા હોય તો વધારે ચાલી કે દોડી ન શકે, સીડીઓ ચડી ન શકે, કસરત કરી ન શકે, તો પાચનની તકલીફો થાય. તો એ માટે કઠોળમાં મગ તમે રેગ્યુલર ખાવો. કેલ્શિયમ માટે દૂધ, એમાં હળદર, એમાં ચપટી મરીનો ભૂકો નાખી એ હળદર વાળું જે દૂધ છે રોજ સવારે ઉઠીને તમે પીવાનું રાખો. હળદરમાં કેલ્શિયમ, પ્રોટીન, તમામ તત્વો
તત્વો છે, વિટામિન ડી પણ છે, અને સવારમાં સૂરજના તડકામાં તમે 10-20 મિનિટ ફરજિયાતપણે બેસવાનું રાખો. ખોટા શૂઝ ન પહેરો, પ્રોટીન કેલ્શિયમ વધારે લો, કસરત હેવી ન કરો, 10-20 મિનિટ રોજ કસરત કરો, અને અમુક જે ભૂલો છે મેં તમને જે સમજાવી છે ભૂલો કરવાનું બંધ કરશો. અખરોટ અને બદામ રાત્રે 4 પલાળી, 1 અખરોટ અને 4 બદામ એ સવારે લેવાનું રાખો.